દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જન સુનાવણી દરમિયાન થયેલા હુમલાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી। હુમલાના મુખ્ય આરોપી રાજેશ સાકરિયાના એક મિત્રની રાજકોટમાંથી અટકાયત કરાઈ। દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ શખ્સે રાજેશને પૈસા મોકલ્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તેની અટકાયત કરાઈ। દિલ્હી પોલીસે હવે આ કેસમાં આરોપી સાથે સંકળાયેલા અન્ય લોકોની તપાસ તેજ કરી છે। રાજેશના મિત્રની અટકાયત બાદ પોલીસ આ હુમલા પાછળનો ઉદ્દેશ્ય અને સંભવિત રાજકીય કે અન્ય કાવતરાની શક્યતાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આરોપી રાજેશ 5 દિવસના રિમાન્ડ પર છે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, આ કેસમાં અપડેટ શું છે? ચોક્કસપણે ધ્રુવિશા, જે રીતના રાજેશ સાકરિયાની જે રીતના ધરપકડ કરવામાં આવી છે, દિલ્હી પોલીસે 5 દિવસના રિમાન્ડને લઈ રાજકોટ સુધી આ તપાસ છે તે લંબાવવામાં આવી છે। 2 જેટલી ટીમો છે આ તપાસમાં દિલ્હી પોલીસ દ્વારા બનાવવામાં આવી છે। જેમાં જો વાત કરીએ તો રાજકોટ જે રીતના સ્થાનિક પોલીસ છે એટલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે તેમના અધિકારીઓ છે તેમની પણ મદદ લેવામાં આવી છે। રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં ગત રાત્રિથી જ અલગ અલગ વિસ્તારની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી। રાજેશ સાકરિયાની જો વાત કરીએ તો રાજેશ સાકરિયા છે તેની બેઠક છે તે કેવડાવાડી વિસ્તારની અંદર બેઠક હોવાનું તેની પત્ની દ્વારા ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં જણાવવામાં આવ્યું છે અને તે વિસ્તારની અંદરથી જ લગભગ 4 થી 5 લોકો છે તેમની પૂછપરછ માટે હાલ એસઓજી ખાતે લઈ આવવામાં આવ્યા છે। થોડી વાર પહેલા જ દિલ્હી પોલીસની એક ટીમ છે તે અહીં રાજકોટ એસઓજી ખાતે પહોંચી છે અને ત્યારબાદ એક બાદ એક વ્યક્તિ છે તેની પૂછપરછ કરવામાં આવશે। હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે રાજકોટ શહેર એસઓજી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ મીડિયા કર્મચારી સુધી કોઈ આરોપી છે કે કોણ વ્યક્તિ છે તે પોલીસ આ જોઈ શકો છો દિલ્હી પોલીસના અધિકારીઓ છે તે અત્યારે અંદર જઈ રહ્યા છે। એટલે જે રીતના એક બાદ એક અધિકારીઓ છે આરોપીઓ છે તેની પૂછપરછ કરવાના છે। સાથે જે રીતના આખી વિગત સામે આવી છે, સૂત્રો પાસેથી વિગત મળી છે કે રાજેશ સાકરિયાને જે નાણાં ઓનલાઈન જે વ્યક્તિએ ટ્રાન્સફર કર્યા હતા તેની સૌથી વધારે પૂછપરછ છે તે હાલ હાથ ધરવામાં આવી છે। બીજી બાજુ રાજેશ સાકરિયા જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીના બંગલાનું જે પહોંચ્યા હતા અને ત્યાં સીસીટીવી જે સામે આવ્યા છે તે સીસીટીવીની અંદર ત્યારબાદ તેણે પણ એક કોલ કર્યો હતો તેના એક મિત્રને કે હું હાલ દિલ્હીના સીએમના બંગલા બહાર છું। આ પ્રકારની વાતચીત પણ થયા હોવાની વિગત છે તે સૂત્રો પાસેથી મળી છે અને તે વ્યક્તિના કોલ ડિટેલ્સ અને કોલ રેકોર્ડિંગ જે સામે આવ્યા છે દિલ્હીમાંથી તેણે જે રાજકોટથી તે ઉજ્જૈન તરફ જઈ રહ્યો હતો અને ત્યાં સુધીમાં દિલ્હીની જે ઘટના બની છે તે સુધીમાં તેણે કેટલા વ્યક્તિઓ સાથે વાતચીત કરી છે, કેટલા વ્યક્તિઓ સાથે તે મેસેજ મારફતે કોન્ટેક્ટમાં હતો, આ તમામ કોલ ડિટેલ્સ છે તેના મોબાઈલમાંથી કાઢવામાં આવી છે। રાજકોટમાં જે વ્યક્તિઓ હતા તેની સાથે સંપર્કમાં તમામ વ્યક્તિઓ છે તેની પૂછપરછ માટે હાલ રાજકોટ શહેર એસઓજી ખાતે લાવવામાં આવ્યા છે। હાલ પ્રથમ પૂછપરછ છે તે જેણે નાણાં ટ્રાન્સફર કર્યા છે રાજેશના મિત્ર તેની વધારે પૂછપરછ કરવામાં છે, કારણ કે નાણાંની ટ્રાન્સફર આ પ્રથમ વખત થઈ છે કે પછી ક્યારે પણ અગાઉ પણ તેણે કરી છે। બીજી બાજુ કેવડાવાડી ખાતે જે તેની બેઠક હતી તેની સાથેની જે બેઠકમાં રહેતા મિત્રો છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે જે રીતના રાજકોટ શહેર એસઓજી દ્વારા જે અલગ અલગ જે લોકોની જે નામ આવ્યા છે દિલ્હી પોલીસ દ્વારા જે કોલ ડિટેલ્સના આધારે આપવામાં આવ્યા છે તેમાંથી એસઓજી પોલીસ છે તે હાલ પૂછપરછ છે તે માટે ખાસ જે લઈ આવવામાં આવી છે અને દિલ્હી પોલીસ દ્વારની એક ટીમ ટુકડી છે તેના દ્વારા આ તમામ લોકોની પૂછપરછ છે તે હાલ કરવામાં આવી રહી છે। એટલે સૌથી મોટો સવાલ છે કે રાજેશ સાકરિયાએ જે ઘટના કરી છે, જે દિલ્હીના મુખ્યમંત્રી ઉપર જે હુમલો કર્યો છે તેને લઈને ખાસ જે રીતના વાત કરીએ તો તે કોઈ રાજકીય કનેક્શન છે કે નહીં તે પણ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે જે નાણાં પહોંચાડવામાં આવ્યા છે રાજેશ કોઈ કામ ધંધો કરતો નહીં તે તેની માતા કહી રહી છે, ક્યારેક રિક્ષા ચલાવતો તો અગાઉ ની વાત કરીએ તો રાજેશ સાકરિયા છે તેની ક્રાઇમ કુંડલી પણ સામે આવી હતી, દારૂના કેસો અને મારામારીના કેસો પણ સામે આવ્યા હતા। જોકે અમુક કેસોમાં તે નિર્દોષ પણ છૂટ્યો છે। જોકે હાલ દિલ્હી પોલીસની 2 ટુકડી છે તેના ધામા હાલ રાજકોટમાં છે, અલગ અલગ ટુકડીઓ બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી છે। એક ટુકડી અજ્ઞાત સ્થળે તપાસ કરી છે તો એક ટુકડી રાજકોટ એસઓજીની અંદર છે ત્યાં તપાસ કરી છે। જે શંકાસ્પદ વ્યક્તિઓ છે તેની હાલ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે કોઈ રાજકીય પાર્ટી સાથે આ લોકો જોડાયેલા છે કે તે મુખ્ય કાવતરું તો નથી ને
તે દિશામાં સૌથી વધારે દિલ્હી પોલીસ છે તે હાલ તપાસ કરી રહી છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.